નમસ્કાર મિત્રો, આજે આપણે જમીન સુધારણા માટે લીલા પડવાશનું શણ વાવેલું છે. શણ છે એ જે છાણિયા ખાતરના વિકલ્પ તરીકે ખૂબ જ ઉપયોગી થાય છે. જમીનને ભરભરી અને ફળદ્રુપતા વધારી દે છે. આ શણને આપણે 3 પિયત આપી અને 45 દિવસ થાય એટલે ફૂલ ઉગળવાની શરૂઆત થઈ જાય. જે આ રીતે આ ફૂલ ઉગડી જાય ત્યારબાદ એને રોટાવેટર મારી કટિંગ થઈ જાય ત્યારબાદ પલાવ મારીને જમીનમાં દાટી દેવામાં આવે છે. આમ કરવાથી જમીનનો પીએચ લેવલ થાય છે અને જમીનની ખારાશ પણ ઓછી થાય છે અને જમીનમાં જો કંઈ પાણી ભરાતું હોય તેમાં પણ ખૂબ જ ફાયદો થાય છે. આ રીતે કટર હકારી અને પાછળ પલાવ મારી જમીનમાં ફેરવ્યા બાદ 8 દિવસ સુધી તેમને અંદર રહેવા દી, ત્યારબાદ બીજા હાથે હાકી કે બીજો નવો કોઈ પાક વાવી શકાય છે. તો આજે છાણિયા ખાતરની ખૂબ અછત છે, એની જગ્યાએ લીલા પડવાશમાં શણ ખૂબ જ ઉપયોગી થાય છે. આ પકવેલી શણ છે અને તેમનું બિયારણ આ રીતનું હોય છે.